અને વડોદરાને જોડતા ગંભીર બ્રિજ કોલેપ્સ થયો। ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે કોલેપ્સ થયો। આમના પાપના કારણે તક્ષશિલા કાંડ સર્જાયો। રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોનનો કાંડ પણ આમના ભ્રષ્ટાચારના પાપના કારણે, બોટ ઊંધી પડીને હરણી કાંડ થયો વડોદરામાં એમના પાપના કારણે, અને મોરબીનો કાંડ પણ આમના પાપના કારણે, અને નવો આ બ્રિજ કોલેપ્સ થયો। 5 થી વધારે વાહનો ખાબક્યા અને અત્યાર સુધીના સમાચાર પ્રમાણે લગભગ 5 લોકોના મૃત્યુ થયા છે। આ મૃત્યુ નથી, આ હત્યા છે। ભ્રષ્ટાચારના પાપના કારણે થયેલા ખૂન, જેમાં અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ભાગના પ્રકરણમાં સંડોવાયેલા હોય છે। થોડાક દિવસ પૂરતી ફોર્માલિટી પૂરતી તપાસ કરશે અને પછી મોરબી કાંડમાં, હરણી કાંડમાં, તક્ષશિલા કાંડ સુરતમાં, રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો એમ આમાં પણ કુરડીમાં ગોળ ભાગશે। હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું, 6.5 કરોડ ગુજરાતીઓ એક બની માગણી કરીએ કે આ ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપી દે।